નમસ્કાર ટુ ધ ટોપિકમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ભક્તિ રાજગોર। આજે આપણે વાત કરવાની છે ડુંગળીના ભડકે बढ़ता ભાવની। जी हाँ, बहुत हुई महंगाई की बार अब की बार मोदी सरकारना नारा साथे केन्द्रमा सत्तारूढ़ थયેલ भारतीय जनता पार्टीनी सरकारमा मोंघवारीनो ग्राफ हवे सतत વધતો જઈ રહ્યો છે। ખાદ્ય ફુગાવો આસમાને પહોંચ્યો છે અને પહેલા ટામેટાના ભાવ આસમાનને આંબી ગયા અને ત્યારબાદ આદુ, મરચા અને ફ્રૂટના ભાવ ધીરે ધીરે વધવા લાગ્યા અને હવે તો ગરીબની કસ્તુરીના ભાવ પણ આસમાને પહોંચવા લાગ્યા છે। તો મધ્યમ વર્ગના લોકો માટે દાજા ઉપર દામ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, કારણ કે ખાદ્ય તેલના ભાવમાં પણ ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે। સામાન્ય જનતા સતત મોંઘવારીમાં પીસાતી જઈ રહી છે। મધ્યમ વર્ગના પરિવારને હવે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। એવા સમયે ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે। સિંગતેલ, કપાસિયા તેલના ભાવોનો ગ્રાફ પણ સતત વધી રહ્યો છે અને તેની વચ્ચે ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીના ભાવ પણ સતત વધતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ મોંઘવારી ઉપર લગામ ક્યારે લાગશે? ભડકે बढ़ता ડુંગળીના ભાવને લઈને ચર્ચા કરીશું અને તેના માટે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર વર્મા, કોંગ્રેસના નેતા પરેશ જોશી, રાજકીય વિશેષજ્ઞ જ્યોતિ અમીન અને ઇકોનોમિક એક્સપર્ટ સિદ્ધાર્થ ભટ્ટ। આપ તમામનું સ્વાગત છે। સિદ્ધાર્થભાઈ, પહેલો પ્રશ્ન મારો આપને જ રહેશે કે છેલ્લા થોડા સમયથી આપણે જોઈ રહ્યા છે કે એક બાદ એક જીવન જરૂરિયાતની વસ્તુ છે કે જેના વગર કોઈ પણ લોકોને ન ચાલે તે વસ્તુના ભાવ સતત વધતા જોવા મળી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક મોંઘવારીને ડામવામાં સરકાર નિષ્ફળ રહી હોય એવું લાગી રહ્યું છે। ત્યારે હવે અચાનક ડુંગળીના ભાવ કેમ વધવા લાગ્યા? હવે બટાકા, ડુંગળી અને ટમેટા એ બેઝિક પાયાની જરૂરિયાતો છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગને આપણે ખરીદી કરવા જઈએ તો બટાકા, ડુંગળી અને ટમેટા ઉપર નિર્ભર રહેતા હોય છે। તો સૌથી પહેલા વારો આવ્યો ટામેટાનો, હવે ડુંગળીનો વારો આવ્યો અને સ્વાભાવિકપણે જે ડુંગળી એ જે પ્રોડક્ટ છે, જે ચીજ આપણે શાકભાજીની કેટેગરીમાં આવે છે, તો એ જમીનમાં ઉગતી વસ્તુ છે। જેવી રીતે બટાકા ઉગે છે એવી રીતે તો ક્યાંક ને ક્યાંક આ ચોમાસું આવતું હોય ને એટલે બહુ સ્વાભાવિકપણે છે કે એ માલ બગડી જતો હોય છે, કારણ કે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ થઈ હોય, જરૂર કરતા વધારે વરસાદ પડી ગયો હોય, અથવા તો ક્યાંક વાવણી કરી હોય અને વરસાદ જ ના પડ્યો હોય। પણ મુખ્યત્વે આ ચોમાસાની સિઝનમાં જે જમીનમાં ઉગતા શાકભાજીઓ હોય, કંદમૂળ હોય, તો ડુંગળી એ કંદમૂળનું સ્વરૂપ આવે છે। એટલે બેઝિક વસ્તુ છે કે થોડા સમય માટે, ટેમ્પરરી પીરિયડ માટે આના ભાવ વધતા હોય, એટલે એનું બજારમાં ક્વિન્ટલ દીઠ ભાવ બોલાતો હોય। એટલે ક્વિન્ટલ દીઠ ભાવ આપણે કહીએ તો આખા ભારત વર્ષમાં અમુક જગ્યાએ 2500 રૂપિયા છે, પંજાબમાં તો નાસિકમાં આપણે કહીએ કે જે ડુંગળીનું હબ છે તો ત્યાં 2200, 2000, 1700 ભાવ બોલાવતો હોય। તો દર્શકોને જાણીને એક નવાઈ લાગશે કે નાગાલેન્ડ જેવા પ્રદેશમાં જે સિસ્ટર કન્સર્ન સ્ટેટ હોય ઈસ્ટ બાજુ, તો નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય, આસામ, ત્યાં તો 5,000, 6,000 થી એનાથી વધારે ક્વિન્ટલ દીઠ ભાવ બોલાય છે। એટલે કે કિલો દીઠ ઓન એન એવરેજ 25 રૂપિયા, 30 રૂપિયાનો ભાવ ચાલે છે। જે એક સમયે ડુંગળી કિલોએ આપણને 15 રૂપિયા, 20 રૂપિયા મળતી હોય, હવે 30, 35, 40, 50 રૂપિયા થઈ જાય એટલે બજેટ તો ખોરવાય જ, સ્વાભાવિક વસ્તુ છે। તો આ એક ટેમ્પરરી મોન્સૂન પીરિયડ પૂરતું છે। હવે જેવું મોન્સૂન જશે અને શિયાળો આવશે એટલે ભાવ પાછા ન્યુટ્રલ, કંટ્રોલમાં થઈ જશે। પરંતુ આમાં જેવી રીતે આપણે ગુજરાતમાં એપીએમસી હોય છે, એગ્રીકલ્ચર પ્રોડ્યુસર માર્કેટિંગ કોઓપરેટિવ, તો એવી રીતે દરેક રાજ્યમાં સંસ્થાઓ હોય છે, એ વેપારીઓ એની રીતે પ્રવૃત્તિ કરતા હોય છે। પરંતુ આમાં જે સટ્ટાખોરી ચાલે છે, જે સંગ્રહખોરી ચાલે છે, જે કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યા છે, તો ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ વેપારીઓ એનું સંગ્રહખોરી કરતા હોય છે અને એ સંગ્રહખોરીને કારણે ચોમાસામાં જે માર પડે છે તો એ લોકો સ્ટોક માર્કેટમાંથી, કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર માર્કેટમાં મૂકતા નથી। એટલે કુદરતી અને કૃત્રિમ બે રીતે ભાવ વધારો થાય છે, ડિમાન્ડ અને સપ્લાય। તો પુરવઠો ઓછો છે અને માંગ વધારે છે, કારણ કે ચોમાસામાં આમે બીજા લીલા શાકભાજીઓની આવક ઓછી હોય છે, એટલે લોકો બટાકા, ડુંગળી, ટમેટા ઉપર જ જોક વધારે હોય છે અને એવા સમયે એની માંગ વધારે રહેતી હોય છે કે શાકભાજી કયા બનાય। ગૃહિણીઓ આમાં વધારે સારી રીતે જવાબ આપી શકે। પરંતુ ઇકોનોમી, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આ કીધું કે ડિમાન્ડ અને સપ્લાય ઉપર આધાર રાખે છે। બજારમાં માંગ છે અને લોકો પુરવઠાનો સંગ્રહખોરી કરે છે, એના કારણે ભાવ ભડકે बढ़તા હોય છે। પણ એ જ મુદ્દે તો આપણે કેન્દ્ર સરકારે પગલા લીધા છે કે ડુંગળીની જો એક્સપોર્ટ કોઈ કરતા હોય તો જનરલી એક્સપોર્ટ ઉપર કોઈ પણ પ્રકારના ડ્યુટી કે ચાર્જીસ કે ટેક્સીસ લગાવવામાં નથી આવતા, પરંતુ
ડુંગળીની એક્સપોર્ટ ઉપર 40% સુધીનું એક્સપોર્ટ ડ્યુટી લગાવવામાં આવી છે. એનો હેતુ એ જ છે કે જે ડુંગળી આપણે પરદેશમાં એક્સપોર્ટ થાય છે એ મોંઘી કરવામાં આવે તો વેપારીઓને ક્યાંક ને ક્યાંક નેગેટિવ મોટિવેશન મળે કે એક્સપોર્ટ કરવા કરતા અહીંયા આપણા દેશમાં ડુંગળી વેચવી સારી, કારણ કે એક્સપોર્ટ મોંઘું થશે એટલે વિદેશના લોકો ખરીદશે નહીં, બાંગ્લાદેશમાંથી પાકિસ્તાનમાંથી ડુંગળી ખરીદશે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે અહીંયા સપ્લાય મેન્ટેન રહે. પરંતુ આમાં પ્રશ્ન એ છે કે વેપારીઓને તો આમાં ફાયદો થાય છે, પણ શું મારા દેશના ખેડૂતોને, જે ડુંગળી પકવતો ખેડૂત છે, શું એને પૈસા મળી રહ્યા છે? જવાબ છે ના. એને તો હજી કિલો દીઠ 10 રૂપિયા કે 15 રૂપિયા જ મળે છે અને બજારમાં આવતા આવતા 40 ને 50 રૂપિયા થાય છે. તો આ પૈસા જાય છે ક્યાં? આ પૈસા વચેટિયાઓને ત્યાં જાય છે, આ પૈસા વેપારીઓને ત્યાં જાય છે. એટલે જ ક્યાંક ને ક્યાંક જે ફૂડ પ્રોસેસિંગ સેક્ટર, ડિહાઇડ્રેટેડ ડુંગળીનો જે વિદેશોમાં માંગ છે, તો આવનારા દિવસોમાં જો આવું ને આવું ચાલતું રહ્યું તો લોકો તૈયાર પડીકા, ડિહાઇડ્રેટેડ પ્રોડક્ટ, ડુંગળીનો પાવડર વાપરતા થઈ જશે. જે રીતે દૂધમાં પાવડર હોય છે ને, કે દૂધ મોંઘું થાય તો એને કરતા એનો પાવડરનો ઉપયોગ કરી લો, એવી જ રીતે ડુંગળીનો પાવડર ભવિષ્યમાં ઉપયોગ વધવાની પૂરેપૂરી શક્યતા છે કે એને પ્રોસેસ કરી, એને ફ્રાય કરી અને ડુંગળીનો પાવડર વાપરો. તાજી અને ફ્રેશ ડુંગળીના હવે કદાચ આવનારા દિવસોમાં જમાના પૂરા થઈ જશે કે જ્યારે આ ડિમાન્ડ પુરવઠાનો ગેપ સર્જાશે, મોંઘવારી વધશે, તો લોકો એ પાવડરનો ઉપયોગ કરતા થશે. એટલે આ એક પર્સપેક્ટિવ છે. બીજું કેન્દ્ર સરકારને જી ચોક્કસ, ફરી પાછું તમારી પાસે આવીશ. અત્યારે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા જોડાયેલા છે. દેવેનભાઈ, આમ જોવા જઈએ તો ફુગાવો સતત વધી રહ્યો છે. છેલ્લા 2-3 વર્ષની વાત કરવામાં આવે તો ખાદ્ય ફુગાવો જે છે ખૂબ જ વધારે થયો છે. કેમ તેની ઉપર લગામ કસવામાં નથી આવી રહી? કેમ તેને અટકાવી નથી શકતી તમારી સરકાર? જી, આપને ચોક્કસપણે કહીશ. પહેલા તો જેમ આપણા સીએ સાહેબે કહ્યું તેમ કે આ એક શું કહેવાય, જમીનમાં ઉગતી વસ્તુઓ છે. એમણે પોતે પણ કહ્યું ને આપણે પણ જાણીએ છીએ કે જેમ ટામેટાના ભાવ જેવા વધ્યા હતા અને છેલ્લા અઠવાડિયાથી ટામેટાના ભાવ પણ ઓછા થઈ ગયા છે, હવે ડુંગળીનો વારો આવ્યો. એટલે મેં આપણે જેમ કહ્યું તેમ કે ચોમાસા દરમિયાન સાહેબે કહ્યું કે ચોમાસું આ જમીનમાં ઉગતી વસ્તુઓ છે અને ચોમાસું એને અસર કરે છે. એટલે આપણે સૌએ જોયું છે કે આજે ભારતમાં ચોમાસાની શું પરિસ્થિતિ છે, કેટલી જગ્યાએ વરસાદ તો પહેલા પણ પડતો જ હતો ને, એવું નથી કે હમણાં થોડા સમયથી પ્રમાણ વધી ગયું છે, પરંતુ જે ફુગાવો છે એ છેલ્લા 2-3 વર્ષમાં ખાદ્ય ફુગાવો ખૂબ જ વધારે થયો છે. જો છેલ્લા હું આપને એ કહું કે અત્યારે આ જે ગઠબંધન થયું છે, વિપક્ષની સરકારોનું ગઠબંધન થયું છે, તે લોકોને અત્યારે કોઈ પ્રોપર પોઈન્ટ નથી મળી રહ્યો ભારતીય જનતા પાર્ટીની સરકારને, નરેન્દ્ર મોદી સાહેબની સરકારને તેમના ઉપર કીચડ ઉછાળવાનો. એટલે આ લોકોએ આ જે સિઝનલ શાકભાજીઓના ભાવ વધે છે, જે આમ કહ્યું તેમ કે સિઝનલ છે, આ શાકભાજીઓ સિઝનલ છે. આજે જે પ્રકારના ચોમાસાની પરિસ્થિતિ ભારત દેશમાં થઈ છે, જે પ્રકારની પૂરની પરિસ્થિતિ, જે પ્રમાણે કેટલાય રસ્તાઓનું ધોવાણ થયું છે, કે તેના લીધે કેટલાય ખેડૂતો પોતાના વરસાદને કારણે શાકભાજીને બજારમાં પહોંચાડવા સક્ષમ નથી અને આ બજારમાં પહોંચતા શાકભાજી પણ હવામાનને કારણે જલ્દી બગડી જાય છે. આવી સંજોગોમાં ભાવ વધે તો સ્વાભાવિક છે, પરંતુ આ રાજકીય પક્ષો તેમને કારણ કે બીજા કોઈ કૌભાંડ કે તો દેખાઈ નથી રહ્યા મોદી સાહેબની સરકારમાં, એટલે આ લોકો આપત્તિમાં તક જોઈ રહ્યા છે ને એમને કોઈ મુદ્દો ન મળતા છેવટે સિઝનલ મોંઘવારીનો અવાજ ઉઠાવીને કેન્દ્ર સરકારને નિશાનો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાકી આપણે સૌએ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હંમેશા મોંઘવારી દર એને કંટ્રોલમાં રાખવામાં આવે છે. ભલે આવા નેચરલ કેલામિટીઝ, આ વખતનું ચોમાસું જેને આપણે નેચરલ કેલામિટી તરીકે ગણી શકીએ, કે આવી નેચરલ કેલામિટી ના હિસાબે ટેમ્પરરી પીરિયડ પૂરતો ભાવ વધી જાય છે. પરંતુ જેમ સાહેબે પણ કહ્યું કે ડુંગળીના નિકાસ ઉપર એક્સપોર્ટ આપણે આમ તો એન્ટરટેન કરતા હોઈએ, બટ ડુંગળીના નિકાસ ઉપર ડ્યુટી લગાવવામાં આવી, જેના લીધે એક્સપોર્ટ ના થાય ને દેશની અંદર જે કન્ઝપ્શન હોય તે ઇઝીલી આપણે પૂરું પાડી શકીએ. એટલે ભારતીય જનતા પાર્ટી સરકાર હંમેશા સક્ષમ રહી છે કે કોરોના કાળ હોય, કોરોના કાળ દરમિયાન પણ મોંઘવારીનો ફુગાવો થયો હતો જે આખા વર્લ્ડમાં થયો હતો. વર્લ્ડમાં આખું ઇન્ફ્લેશન થયું હતું કે કોરોનાના કાળના લીધે પ્રોડક્શન ઓછું થઈ ગયું હતું, ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ બધાને અસર થઈ હતી. પણ તેમ છતાં પણ
ભારત એક એવો દેશ હતો કે તેણે કોરોના કાળના કપરા કાળ દરમિયાન પછી પણ પોતાની ઇકોનોમીને જાળવી રાખી, ઇન્ફ્લેશનને જાળવી રાખ્યું, ને લોકોને સુધી જે પહોંચે તેટલી આપણે ફ્રીમાં રાશન પણ આપ્યું લોકોને. જી ચોક્કસ દેવેનભાઈ, આ જ મુદ્દે આપણે કોંગ્રેસના નેતાનો પક્ષ જાણવાની કોશિશ કરીશું કે તેમનું શું કહેવું છે. પારસભાઈ, શું કહેવું છે કે વિપક્ષ પાસે કોઈ મુદ્દા નથી એટલે આવા જે નાના મોટા મુદ્દાઓ છે એનો ઇશ્યુ બનાવવામાં આવી રહ્યું છે? ભક્તિ મેડમ, ચોક્કસપણે કહું ને તો ભાજપ સરકાર જે છે 2014 થી જ્યાંથી સત્તામાં આવી ત્યારથી 2023 એઝ ઓન ડેટ સુધીમાં મોંઘવારીને કાબુમાં રાખવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રીના તમે 2013ના જે ભાષણો સાંભળશો 2011ના ને એમના, તો એ વખતે એમણે ભારતીય જે જનતા છે એમને સંબોધીને કીધું હતું કે ભાઈઓ और बहनों, आपको गैस का सिलेंडर कितने में चाहिए, 400 रुपए में चाहिए या 300 में चाहिए? ત્યારે બધા લોકોએ કીધું 300 માં અમને ગેસનો સિલિન્ડર જોઈએ. આજે એનો ભાવ 1100 રૂપિયા છે. એ વખતે માનનીય વડાપ્રધાન શ્રીએ કીધું હતું કે ભાઈઓ और बहनों, आपको पेट्रोल और डीजल कितने में चाहिए, 60 रुपए में चाहिए या 45 रुपए में चाहिए? અને આજે પેટ્રોલ ડીઝલ નો ભાવ છે એ તમે જુઓ કે 95 રૂપિયા ને 100 રૂપિયા સુધી પહોંચી ગયેલો છે. એ વખતે એમણે એ ફલક ઉપરથી એમ કીધું હતું કે ડોલરનો ભાવ જે રીતે ગબડી ગયો છે એ રીતે મનમોહનસિંહજીની ઉંમર સાથે કોમ્પિટિશન કરી રહ્યો છે એવું લાગે છે. તો આજે તો વડાપ્રધાન શ્રીની ઉંમર છે લગભગ 72 થી 75 વર્ષ, એનાથી વધારે વડાપ્રધાન શ્રીની ઉંમરને જયારે 83 રૂપિયા ડોલર આપી ગયો છે એટલે એમના ખાવાના જુદા ને બતાવવાના જુદા છે. તમે જુઓ કે મોંઘવારી સતત કઈ રીતે વધી ગઈ છે. ઘઉંના ભાવ વધ્યા એટલે એમને એક્સપોર્ટ બંધ કરવું પડ્યું. પછી ચોખાના ભાવ વધ્યા, ચોખાનું એક્સપોર્ટ બંધ કરવું પડ્યું. ગયા વર્ષે તમે જોયું કે લીંબુના ભાવ વધ્યા, 400 રૂપિયા 500 રૂપિયા કિલો વેચાયા, ત્યારે આ સરકાર ભીસમાં આવી. ત્યારબાદ તમે જુઓ કે ટામેટાના ભાવ વધ્યા, 200 રૂપિયા 250 300 રૂપિયા કિલો ટામેટાનો ભાવ વધી ગયો અને સંગ્રહખોરી કરનારા લોકો કમાઈ ગયા. ત્યારબાદ તેનો ભાવ ઘટાડવામાં આવ્યો. આજે ડુંગળીનો ભાવ બી એ રીતે વધારવામાં આવેલો છે. હવે તમે જુઓ કે સરકારી ગોદામોની અંદર હજારો લાખો ટન અનાજ અને આ જે વસ્તુઓ જે છે શાકભાજીની વસ્તુઓ એ સ્ટોરેજ કરવામાં આવે છે. ગઈકાલના જ ન્યૂઝ છે કે જે ભાવ વધારો ડુંગળીની અંદર થયો એના બદલામાં સરકારે 2 લાખ ટન ડુંગળી એમના સરકારી ગોદામોમાંથી બહાર કાઢી. તો અત્યાર સુધી શું સરકાર સૂતી હતી? હજારો લાખો ટન જે અનાજ જે છે એ સરકારી ગોદામમાં સબળી રહ્યું છે, નષ્ટ થઈ રહ્યું છે. ત્યાં આગળ ઉંદેડાઓને જીવાતો ખાઈ રહી છે, પરંતુ એને સ્ટોરેજ કરી અને જે આજે સંગ્રહખોરી લોકોને ફાયદો કરાવવાનો એક ને એક નેમ છે. તમે જુઓ કે ખેડૂતોના જે કાળા કાયદા જે કાઢ્યા હતા એમાંથી આ એક નિયમ હતો કે ભાઈ જયારે મલ્ટીનેશનલ કંપનીઓને આની અંદર જે છે ઇન્વોલ્વ કરવામાં આવે કે જેથી કરીને એ લોકો આવી રીતે ટામેટા છે, ઘઉં છે, ચોખા છે, ડુંગળી છે એને કોલ્ડ સ્ટોરેજમાં પોતે સ્ટોર કરી શકે અને પછી કૃત્રિમ રીતે ભાવ વધારે. આ એક એનો ઉત્તમ નમૂનો છે. આજે તમે જુઓ કે સિંગતેલ ગુજરાતની અંદર રાજકોટ જે છે સિંગતેલનું હબ છે, સૌથી વધારે જી પરેશભાઈ, આજ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના નેતાનો પક્ષ જાણવાની કોશિશ કરીશું. દેવેનભાઈ, કોંગ્રેસના નેતાનું એવું કહેવું છે કે જાણી જોઈને સંગ્રહખોરી કરવામાં આવી રહી છે, જે વચેટિયાઓ છે તેને નફો કરાવવા માટેના કૃત્ય કરવામાં આવી રહ્યું છે, પરંતુ અંતે નુકસાન તો જગતના તાતને થઈ રહ્યું છે. કેમ સંગ્રહખોરીને હજુ સુધી તમારી સરકાર ડામી શકી નથી? હેલો જી દેવનભાઈ. અચ્છા દેવનભાઈ, ઓકે. અચ્છા જી, આપને કહીશ કે એમણે જે મોંઘવારીની વાત કરી, હું ખાલી કોઈ એમણે વાતો કરવાનો નથી. હું આપને એમ કહેવા માંગીશ કે જ્યારે આમણે મહાન અર્થશાસ્ત્રી મનમોહનસિંહને વડાપ્રધાન બનાવવામાં આવ્યા વર્ષ 2005, એ એમના કાર્યકાળનું પ્રથમ વર્ષ હતું. એ વર્ષે ફુગાવો વધીને 4.25% થયો છે. વાસ્તવમાં 1991 પછી તે પ્રથમ અને છેલ્લી વખત હતો જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી કે ફુગાવાનો દર 5% થી નીચે હતો. વર્ષ 2006માં ફુગાવો 5.8 પર પહોંચ્યો હતો. આ પછી તે સતત વધીને 2007માં 6.37, 2008માં 8.35, 2009માં 10.90, 2010માં 12% ને 2011માં 8.91% એમ વધતો જ જતો હતો. પણ મે 2014માં નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા થોડા મહિના પછી જ ફુગાવો
10% ઘટીને 6.67% થયો હતો, જ્યારે 2015માં તે 5% નીચે એટલે કે 4.91% હતો. આ પછી ફુગાવાનો દર 2016માં 17માં ઘટતો જ ગયો છે અને કોઈ પણ વખત 5% ઉપર જવા દીધો નથી. વર્ષ 2020માં પણ મેં આપણે કહ્યું કે કોવિડની મહામારી સામે આખું વિશ્વ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું હતું, પરંતુ ભારતમાં અર્થતંત્રને મોંઘવારી બંનેને નિયંત્રણમાં રાખવામાં આવ્યા હતા. હકીકતમાં તે વર્ષમાં ફુગાવાનો દર 6.62% હતો, પછી 5.13 થયો હતો. 2022માં 6.70% થયો હતો. આ રિઝર્વ બેંકના આંકડા મુજબ જ છે કે રિઝર્વ બેંકે એક ઓપ ઇન્ડિયા કરીને રાખ્યું છે, એક સંસ્થા કે જે ધ્યાન રાખે છે કે મનમોહન સિંહ થી માંડીને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બન્યા ત્યાં સુધી ફુગાવાનો દર કેટલો રહ્યો છે. અને ભારતીય રિઝર્વ બેંકનો અંદાજ પણ છે કે 2023 માટે પણ ફુગાવાનો દર 5.1% જ રહેશે. એટલે આ આંકડાઓ આપણને સ્પષ્ટ દર્શાવે છે કે જ્યારે ભાજપની આગેવાની હેઠળની સરકાર કેન્દ્રમાં આવે છે ત્યારે મોટા ભાગના સમય માટે ફુગાવો 5%થી નીચે જ રહ્યો છે. મેં આપને કહ્યું તેમ કે 5%થી નીચે જ રહ્યો છે, પણ આ લોકોને કોઈ પણ પોઈન્ટ દેખાતો નથી. એટલે આવા નાના મોટા સિઝનલ શાકભાજીને લઈને કે આપણે જોયું કે ટામેટાના ભાવ વધી ગયા હતા પણ છેલ્લા અઠવાડિયાથી ઓછા થયા છે. આ ડુંગળીનો પણ આ ટેમ્પરરી ફુગાવો હોઈ શકે પણ એ ધીરે ધીરે ઓછો થશે. પણ આ લોકોને કોઈ પોઈન્ટ નથી, તેના માટે કરી રહ્યા છે. બાકી મનમોહનસિંહની આગેવાની હેઠળની યુપીએ સરકાર સત્તામાં આવ્યા પછી 5%થી જતો જ નહોતો, પરંતુ 10 અને 12% પણ આંકડા વટાવી લીધા હતા. વર્ષ 2010 ની વાત કરું તો જયારે કોંગ્રેસમાં સત્તામાં હતી ત્યારે મોંઘવારી દર 12% ઉપર પહોંચી ગયો હતો. આવા સમયે મોંઘવારીથી દેશની હાલત આપણે સૌએ જોઈ છે. એ વખતે મોંઘવારીની હાલત હતી ને એ વખતે આપણે ફિલ્મ પણ આવી હતી પીપલી લાઈવ, જેમાં આપણા બધાના મોઢે ગીત થઈ ગયું હતું કે સખી સૈયા તો બહુ થઈ કમાતે બટ મહેંગાઈ ડાયન ખાઈ જાતે. આ એમના સમયમાં સોંગ આવ્યું હતું ને આપણે સૌને ખબર છે કે કઈ ટાઈપની મોંઘવારી હતી. પણ બેશક હું તમને કહું છું કે આજે ટામેટા સહિત અન્ય મોસમી શાકભાજી ના કારણે સિઝનલ મોંઘવારી વધુ જોવા મળી રહી છે. પરંતુ આંકડાઓ આજે મેં તમને કહ્યા તે જોતા સ્પષ્ટ થાય છે કે આ મોંઘવારીનો અવાજ આ આવનારા દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં જે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ જે મહાગઠબંધન થયું છે વિપક્ષોનું, તે લોકો આને એક હથિયાર બનાવીને આપત્તિમાં પોતાની તક જોઈ રહી છે. બાકી છેલ્લા 10 વર્ષની મોંઘવારીનું સત્ય એ છે કે વર્ષ 2013માં ફુગાવો 10% હતો અને આ વર્ષના અંત સુધીમાં તે 5.1% રહેવાનો અંદાજ છે. જી ચોક્કસ. પરેશભાઈ આપની પાસે પણ આવીશ, પરંતુ એની પહેલા આપણે જ્યોતિબેનને સાંભળી લઈએ. જ્યોતિબેન, ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય, આંકડાઓની માયાજાળ બતાવવામાં આવી રહી છે, અલગ અલગ પોતાના નિવેદનો કહી રહ્યા છે, પરંતુ સાચી હકીકત એ છે કે પીસાઈ રહ્યો છે તો મધ્યમ વર્ગ અને પરેશાન થઈ રહ્યા છે તો જગતના તાત, કારણ કે ખેડૂતોને ભાવ નથી મળતા તેના લીધે પરેશાન થઈ રહ્યા છે. તો બીજી બાજુ લોકો જે છે તેમને મોંઘા ભાવે વસ્તુ ખરીદવી પડી રહી છે. આ જે ડિફરન્સ જે છે તેને ખાઈ પૂરવા માટે પ્રયત્ન કેમ કોઈ દ્વારા કરવામાં નથી આવતા, અને જે રીતે ભાવોમાં વધારો થઈ રહ્યો છે તેના માટે આપ કોને જવાબદાર ઠેરવશો? ભક્તિબેન, હું હમણાં તમે જે બોલ્યા એ જ બોલવાની હતી કે આ આંકડાના માયાજાળમાં પ્રજાને ઇન્ટરેસ્ટ નથી હોતો. એમને એટલું જ હોય છે કે ભાઈ અમારી આવક કેટલી છે એમાંથી હવે અમને પૂરું કરવામાં કેટલું અઘરું પડે છે. કારણ કે આંકડા એવું છે કે જે આપવામાં આવ્યો છે ફુગાનો દર, એની બેઝ લાઈન બદલી કાઢવામાં આવી છે. હવે તમારે વધારે જાણવું હોય ને તો નિર્મલા સીતારામનજીના જ પતિદેવે લખી છે, એ પણ એક ઇકોનોમિસ્ટ છે, એમની બુક વાંચી જવી, એમણે બધું બહુ ખુલ્લું પાડ્યું છે. એટલે રહી વાત હવે આપણે અત્યારે જે મુદ્દાની વાત છે એની ઉપર રહીશું. એ વાત સાચી છે કે મોંઘવારી કોઈની પણ પક્ષની સરકાર રહી છે, સતત વધતી રહી છે, પણ હવે જ્યારે એનો વધવાનો રેટ વધી જાય ત્યારે હોહા થાય. અને બીજી વસ્તુ કે ચાલો દેવેનભાઈએ કબૂલ કર્યું કે રસ્તા બગડ્યા છે એટલે શાકભાજી પહોંચાડવામાં ખેડૂતોને મુશ્કેલી પડે છે. થેન્ક યુ દેવનભાઈ. બીજી વસ્તુ એ કે હવે આપણે જે વાત કરીએ તો પહેલા હું કમ્પેરિઝન કરીશ ટામેટાની અને ડુંગળીની. તો જુઓ, હું પણ એક પટેલ છું એટલે અમારે ખેતી હોય. હવે હું તમને કહું ચોક્કસ
ડુંગળી જમીનમાં ઉગતી વસ્તુ છે, પણ લેટ મી કરેક્ટ કે અત્યારે ચોમાસામાં નથી થતી. એની બે સિઝન હોય, એની થાય, એક હોય દિવાળી પછી રોપવામાં આવે અને એક હોય જ્યારે મકર સંક્રાંતિ પછી રોપવામાં આવે, અને લગભગ 4 મહિનાનો એનો સમયગાળો હોય પાકવાનો. એટલે તે વખત જે હોય એ લગભગ માર્ચ એન્ડમાં નીકળી જાય, હોળીની આજુબાજુ, અને જે જાન્યુઆરીમાં રોપી હોય એ મેમાં નીકળી જાય. એટલે જમીનમાં છે એટલે બગડી છે એ વાત સાચી નથી. હવે હું તમને કહું, પહેલી વાત કે ટામેટા છે એ સિઝનલ હોય અને એને બહુ લાંબો ટાઈમ સ્ટોરેજ ના કરે, એટલે એના ભાવ વધ્યા હતા તો એ થોડી સમજમાં આવે એવી વાત હતી. કારણ કે તે વખતે ટ્રાન્સપોર્ટ પણ તે વખતે મુશ્કેલીમાં હતું, બધે પાણી ભરાયા હતા અને ટામેટાનો પાક સડી પણ જાય અને એને બહુ લાંબો ટાઈમ રખાય, કોલ્ડ સ્ટોરેજ રાખે પણ બહુ વધારે ના રહે, અમુક 15-20 દિવસથી વધુ ના રહી શકે. જ્યારે કે ડુંગળી ને બટાકા એ બે વસ્તુ એવી છે કે જેનો અત્યારે શિયાળુ પાક લઈ લેવાય, એના પછી આખું વરસ એ સ્ટોરેજમાં હોય. એમાં બટાકા હોય એ કોલ્ડ સ્ટોરેજમાં, અને ડુંગળી હોય એ કોલ્ડ સ્ટોરેજમાં ના હોય, એના છૂટા આમ લેવલ કરેલા અને લગભગ દરિયાકાંઠાની જ્યાં હવા આવ્યા કરતી હોય, એટલે આપણો જેટલો સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે ત્યાં આગળ બધા બહુ ડુંગળીના સ્ટોરેજ થયેલા છે, તો એ ત્યાં મૂકવામાં આવે કારણ કે એને સતત હવાની અવર જવર જોઈએ. એટલે આ એક વસ્તુ થઈ, બરાબર છે. હવે જે છે ગૃહિણીઓ સ્માર્ટ છે કે ટામેટાનું બહુ એટલે ના નડે, કારણ કે ગૃહિણીઓનો વિકલ્પ શોધી કાઢે, એનો ઓપ્શન શોધી કાઢે, સોસ નાખી દે અને કાં તો ટામેટા વગર ચલવી શકીએ. પણ લગભગ એવું થાય કે બટાકા અને ડુંગળી બે વસ્તુ એવી છે કે જેનો કોઈ વિકલ્પ નથી હોતો, અને એ લગભગ અત્યારે જ્યારે લીલા શાકભાજી ખાલી વેલાવાળા આવતા હોય એટલે એમાં પછી ડુંગળી ને બટાકાનો જો અભાવ સર્જાય કે મોંઘું થાય એટલે હોવા મચી જાય. હવે જો કેવું થાય કે જ્યારે ડુંગળી સ્ટોરેજમાં મુકાઈ હોય એટલે એમાં લગભગ બગાડ શરૂ થાય, કારણ કે ડુંગળી હોય પર્ટિક્યુલરલી ફૂલ્લી હોય, બટાકા કોલ્ડ સ્ટોરેજમાં હોય છે છતાં પણ એમાં બગાડ થતો હોય, મહિને મહિને થોડું થોડું નીકળ્યા કરતું હોય. પણ એ જે બગાડ હોય એનો તમે જો ભાવ વધારો ગણો તો એ લગભગ 2-4 થી 5% લગભગ દર મહિને થોડો થોડો વધતો હોય. હવે કેવું થાય કે જ્યારે ડુંગળીનો જ્યારે આવી રીતે ભાવ બગાડને લીધે વધે તો એ ધીમે ધીમે વધે. હવે જ્યારે એકદમ જ રાતોરાત જ્યારે ભાવ ડબલ થઈ જાય તો પછી ચોક્કસ સમજવાનું કે એની પાછળ કંઈક લોબિંગ છે. એટલે દેવનભાઈ, હું તમને પણ કહેવા માંગુ છું કે તમારી સરકારને જણાવો કે આ વસ્તુની જાંચ કરે. આ બધા જે ઉપાય છે અત્યારે કે તમે એની પર ટેક્સ નાખી દીધો કે પછી અત્યારે તમારી ડુંગળી ખાલી કરી, પણ જ્યારે રાતોરાત વધ્યા છે તો એની પાછળ ચોક્કસ કોઈક લોબિંગ ચાલી રહ્યું છે, કારણ કે એ વગર આટલા બધા ભાવ વધે નહીં. એટલે પેલું શું કે છે કે આમાં બધા લડે ને એની અંદર ખો પ્રજાનો નીકળતો હોય, કારણ કે ડુંગળી અને બટાકા બે વસ્તુ એવી છે કે જે ના મળે તો જેવી રીતે પહેલાય સરકારો પડી ગયેલી છે અને હોહા થયેલી જ છે. એટલે ખાસ કરીને જ્યારે ડુંગળીનું આવે ત્યારે એલાર્મિંગ હોય કે કંઈક રંધાઈ રહ્યું છે, કારણ કે ડુંગળીનો સાલભરનો સ્ટોક હોય અને એને સિઝન્સ ના નડતી હોય. જી ભક્તિબેન. રેશભાઈ, આપ કંઈક કહેવા માંગતા હતા, જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે અને રાજનીતિ કરવામાં આવી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ આક્ષેપ કરી રહી છે કે આગામી સમયમાં અમુક લોકસભા રાજ્યસભાની ચૂંટણીઓ આવી રહી છે, લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે અને લોકલ ચૂંટણીઓ પણ આવી રહી છે, તેને ધ્યાનમાં રાખીને માત્ર ને માત્ર કોઈ મુદ્દો આ લોકોને સરકાર સામે મળતો નથી, એટલે વિપક્ષ માત્ર રાજનીતિ કરી રહી છે આવી નાની મોટી જે ઘટનાઓ સામે આવી છે તે મુદ્દે. જી ભક્તિબેન, ચોક્કસપણે આપની વાત પર હું ખાલી 3 મુદ્દા રાખીશ. પહેલી તો વાત એ છે કે વિપક્ષને કોઈ મુદ્દાની જરૂર નથી, કારણ કે ખુદ સરકારની ઓડિટ જે સંસ્થા છે કેગ, એમણે હમણાં જ અઠવાડિયા પહેલા પોતે આરોપ મૂક્યો કે કેન્દ્ર સરકારની જે 7 યોજનાઓ છે એની અંદર અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. એ ખુદ જે સરકારી સંસ્થા કેગ છે એમણે કેન્દ્ર સરકાર ઉપર આરોપ મૂક્યો છે કે અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કેન્દ્ર સરકારે કર્યો છે. એટલે વિપક્ષે તો આક્ષેપ કરવાની જરૂરત જ નથી, કારણ કે એમના જ વિભાગો જે છે એમના ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે એ લોકો અબજો રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે. હજુ ગઈકાલના ન્યૂઝમાં જુઓ કે 46,000 થી વધારે ફરિયાદો ગૃહ મંત્રાલયની સામે છે કે એ લોકોએ લાંચ લીધી છે, એવો એક અહેવાલ છે 46,000 જેવો. એટલે અમારે વિપક્ષે તો મુદ્દો શોધવાની જરૂરત જ નથી, એ લોકો શોધીને આપે છે કે ભાઈ દ્વારકા એક્સપ્રેસ હાઈવે છે કે સોમનાથ એક્સપ્રેસ હાઈવે છે કે આયુષ્માન કાર્ડ ની અંદર નકલી જે કાર્ડો બન્યા, એટલે અમારે તો મુદ્દા આપવાની જરૂરત જ નથી.
એમની ઓડિટ સંસ્થાઓ જે કેમ છે અને એમની જ સંસ્થાઓ જે છે એ પોતે જ આ જે આપી રહી છે આ મુદ્દાઓ, અને એનો જવાબ સરકારે પોતાના જ વિભાગોને આપવાનો છે. એટલે વિપક્ષ જે છે એને મુદ્દાઓની શોધવાની જરૂર નથી, તમે તમારા ખાલી વિભાગોને જવાબ આપો. આ પહેલો જવાબ હતો. બીજો જવાબ એવું આપો કે મારા મિત્ર જે રીતના આંકડાઓ આપે ને તેની અંદર ફરીથી હું એ કહ્યું તો કહી દઉં કે જુલાઈ 2023 ની અંદર ખુદ જે મૂડીઝ જે છે, આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા મૂડીઝ જે છે, અને આરબીઆઈ એ ફુગાવાનો રેટ છે એ 8.1% આપ્યો છે. એટલે મારા મિત્ર ક્યારેક ધ્યાનમાં જે કહી રહ્યા હતા ને કે ભાઈ 2014 પછી સરકાર આવી પછી 5% થી નીચે ફુગાવો રહી રહ્યો છે, 5% થી નીચે ફુગાવો રહી રહ્યો છે, એ જુલાઈ 2023 નો આંકડો જોઈ લે. 8.1% મૂડીઝે અને આરબીઆઈ એ ફુગાવાનો દર જે છે એ જાહેર કરેલો છે. બીજી એક વાત કહું કે 70 વર્ષની અંદર કોઈ બી કેન્દ્ર સરકારે, જે કોંગ્રેસની સરકારે આરબીઆઈ પાસેથી દેશને ચલાવવા માટે એક બી રૂપિયો નતો લીધો. ફક્ત ને ફક્ત ભાજપની સરકાર જે છે કે જેમણે 2017-18 ની અંદર અને બીજા વર્ષોની અંદર આરબીઆઈ પાસેથી ઉછીના લગભગ 6,000 કરોડ રૂપિયાથી વધારે નાણાં દેશને ચલાવવા માટે ઉછીના લીધા છે. એટલે આ એમની જે અણઆવડત છે એ દેખાય છે. તમે વારે ઘડીએ કહી રહ્યા છો બહુ સાચી વસ્તુ છે, અને જયારે જ્યોતિબેન અમીનબી જે કહી રહ્યા છે બહુ સાચી વસ્તુ છે. આની અંદર જે છે વિપક્ષનો મુદ્દો આવતો જ નથી, રાજકારણનો મુદ્દો આવતો જ નથી. આની અંદર જયારે ગરીબ અને મધ્યમ વર્ગ એ જે પીસાઈ રહ્યો છે, તમે જુઓ કે આજે દર વર્ષે જે અનાજ, કરિયાણું અને શાકભાજીની અંદર લગભગ 20% થી 50% સુધીનો વધારો દરેક વસ્તુઓની અંદર થઈ રહ્યો છે. એમાં તમે ટામેટા, ડુંગળી કે બીજી બી વાત કરો, કઠોળ, અનાજ, કરિયાણાની વાત કરો તો 15% થી 50% સુધીનો વધારો તમે જુઓ કે ઘઉંની અંદર, ચોખાની અંદર, કઠોળની અંદર, શાકભાજીની અંદર. અને જ્યોતિબેન મારી સાથે સંમત હશે કે આજે તમે કોઈ બી શાકભાજી બજારમાં લેવા જાઓ ને તો 30 થી 40 રૂપિયાથી 250 રૂપિયાથી નીચે એક બી શાકભાજી મળતું નથી. તમારે તપાસ કરીએ તો કરી શકો છો. એટલે લગભગ કોઈ બી શાકભાજી આજે તમે લેવા જાઓ ને તો કિલોના લગભગ 120 થી 150 રૂપિયા જે છે એ જે આજે તમારા ઘરમાં 4 વ્યક્તિ હોય ને એના માટે જો તમારે દૂધ અને શાકભાજી લેવું હોય ને તો રોજનો ખર્ચો તમારે લગભગ 200 થી 250 રૂપિયાનો થઈ જાય. અને એની સામે પગાર વધારો જે છે નહીવત છે, તો થયો જ નથી. કારણ કે ગુજરાતના જ આંકડા જુઓ તો 30 લાખ લોકો જે છે એ શિક્ષિત અને અશિક્ષિત બેરોજગારો છે. તો પછી આ મોંઘવારીને કાબુમાં લાવશે કઈ રીતે? આજે ખુદ કે આપણે ગુજરાતની સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે ગુજરાતની 32% વસ્તી હજુ બી ઝૂંપડાની અંદર અને કાચા મકાનોની અંદર રહે છે. હવે એ જ જે છે અને પ્રધાનમંત્રીએ પોતે કીધું હતું 2017-18 ની અંદર એમણે એમ કીધું હતું કે ભાઈઓ બહેનો આજે જે ખેડૂતોની આવક જે છે એ 2022માં બમણી થઈ જશે. 2022માં બમણી થવાની તો વાત જુદી બાજુએ રહી, પરંતુ 2023 ની અંદર જે આવક થતી હતી એ આવકની અંદર બી આજે ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, એમને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો, તેમના ઉત્પાદનો જે છે એ સસ્તા ભાવે ખરીદી અને આ બેફામ રીતે જે સંગ્રહખોરો જે છે એ પોતે નફો કમાઈ રહ્યા છે. અને જયારે ખેડૂતોને તો ખૂબ જ સસ્તામાં જે છે, તમે જોયું હશે ઉનાળાની અંદર કેરીઓ રસ્તા પર ફેંકી દેવામાં આવતી હતી, ડુંગળી રસ્તા પર ફેંકી દેવામાં આવતી હતી, ટામેટા રસ્તા પર ફેંકી દેવામાં આવતા હતા, કારણ કે એમને પોષણક્ષમ ભાવ નતો મળતો. અને એ જ વસ્તુ આજે જે છે એના ભાવ જે આસમાને જઈ રહ્યા છે. એટલે એનું સીધું કારણ એ છે કે ભાજપની સરકાર છે એ સંગ્રાહકોને છાવરી રહી છે અને એને પાછલા બારણે છાવરી અને પોતે એમના નેતાઓ સાથ આપી રહ્યા છે. અને ગરીબ અને મધ્યમ વર્ગ, વધારે ગરીબ અને મધ્યમ વર્ગ જે છે પીસાઈ રહે અને એમના જે અમુક જે 4-5 જે કરોડપતિ અબજોપતિઓ જે એમના જે નેતાઓ છે અથવા તો એમની સાથે જે ઘરોગો છે એવા 2-4 ઉદ્યોગપતિઓને જ ફાયદો કરાવી રહ્યા છે. બાકી ભારતની અંદર 2014 પછી ગરીબ અને મધ્યમ વર્ગ વધારે ગરીબ બની રહ્યો છે અને માલદાર જે છે વધારે માલદાર બની રહ્યો છે. જી ચોક્કસ. દેવેનભાઈ, સીધો જ આરોપ કોંગ્રેસ એવું લગાવી રહી છે કે સંગ્રહખોરોને છાવરવામાં આવી રહ્યું છે અને એક્સપોર્ટ ડ્યુટી જે ડુંગળી ઉપર વધારવામાં આવી છે તેના લીધે જો વાત કરવામાં આવે તો ખેડૂતોની કફોડી સ્થિતિ જોવા મળી રહી છે. એક્સપોર્ટ ડ્યુટી વધારી છે એટલે બહાર વિદેશમાં તેમનો માલ જતો બંધ થઈ ગયો છે. અહીં તેમની પાસે ઊંચા ભાવે ખરીદવામાં નથી આવી રહ્યું અને બીજી બાજુ જે માર્કેટમાં જોવા જઈએ તો ત્યાં વધારે ભાવમાં જોવા મળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં નફો થઈ રહ્યો છે તો વચેટિયાઓને થઈ રહ્યો છે, સંગ્રહખોરોને થઈ રહ્યો છે. કેમ સંગ્રહખોરો ઉપર લગામ હજુ સુધી નથી લગાવવામાં આવી? કેમ તેને કાબુમાં લેવા માટે કોઈ પગલાં ભરવામાં નથી આવતા? જે ભક્તિબેન આપે કહ્યું તે પણ સાચું છે ને આપણે સૌએ ભૂતકાળમાં જોયું છે
એ ખેડૂતોના માટે થઈને ભારત સરકાર, નરેન્દ્ર મોદી સાહેબની સરકાર કેટલી કટિબદ્ધ હતી અને તેના વિરોધમાં આ જ વિપક્ષીઓ ભેગા થઈને જેનો લાભ ઉઠાવ્યો હતો કે જે પ્રોપર ઇન્ફોર્મેશન ખેડૂતો જોડે જવી ના જોઈએ અને તેને ઉપરથી ઉઠાવ્યા હતા. તે આપણે સૌએ ભૂતકાળમાં જોયું છે. આપના સવાલમાં જ આપની પાસે કે દર્શક મિત્રો પાસે જવાબ છે કે આ વિપક્ષીઓએ ભેગા મળીને શું કર્યું હતું. હું આપને એમ કહીશ કે આમનું જે ગઠબંધન થયું છે કે નેતા ન હો તો નીતિ નહીં બદલતી, નામ બદલ દેશે નિયત નહીં બદલતી. એટલે આ લોકોની કોઈ નીતિ નથી બદલી કે આ લોકોની નિયત નથી બદલી. આ લોકોની હંમેશા નિયત એકની એક જ રહી છે. જેમ સાહેબે કહ્યું કે અમુક પારસભાઈએ કહ્યું કે અમુક જ લોકોને આ ઉદ્યોગપતિને ફાયદો પહોંચાડે છે. આપણે સૌ જાણીએ છીએ કે નેશનલ હેરાલ્ડ કેસમાં આમના જ નેતા 50 લાખની કંપની 90 કરોડની લોન લઈને બેઠી હોય, એમાં જામીન ઉપર આજે પણ સોનિયાજી અને રાહુલજી બહાર છે. બિકાનેર લેન્ડમાં એમના જીજાજી રોબર્ટ વાડરાજી હરિયાણા લેન્ડમાં જે એમણે ભ્રષ્ટાચાર કર્યો હતો એ પણ આપણે સૌએ જોયું છે. હું એ બધા ભૂતકાળના વિષયોમાં જવા નથી માંગતો. ભક્તિબેન, આપણે આજે વાત કરીએ છીએ કે ગરીબ અને મધ્યમ વર્ગના માટે થઈને મેં આપને પહેલા પણ કહ્યું કે સિઝનલ જે ભાવ વધારો થઈ રહ્યો છે તેમાં આ લોકો રાજનીતિ કરી રહી છે. બાકી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આપણે સૌએ જોયું છે એમના શાસનમાં 3.28 લાખ કિલોમીટર ગ્રામીણ માર્ગોનું દેવેનભાઈ, નિર્માણ આપણે થયું પણ જોઈ રહ્યા છે કે જે પ્રકારની રાજનીતિ થઈ રહી છે તો ભલે પણ તેને બાજુમાં રાખીને બીજી બાજુ ક્યાંક સંગ્રહખોરી જે છે તેના ઉપર પણ પગલાં લેવાની જરૂર વાત છે. કરો છો તે માટે કહું છું 80 કરોડ રૂપિયાથી બી મૂલ્ય અનાજ આપણે આપી રહ્યું છે. 12 લાખથી પણ વધારે લોકો, આપણે લોકોને 12 લાખથી પણ વધારે લોકોને આપણે નળ સે જલ યોજના અંતર્ગત પીવાનું પાણી સપ્લાય કર્યું છે. આપણે જ બહેનો કે જેમાં 11.72 કરોડથી વધારે શૌચાલય નરેન્દ્ર મોદી સાહેબની સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે કે કેમનું મહિલા સશક્તિકરણ થાય અને કે તેમને અનુભવવું ના પડે. તો એમણે મકાનો નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં ભારત દેશમાં બન્યા છે અને ગરીબોને આપવામાં આવ્યા છે. એમના ટાઈમમાં 8 એમ્સ હતી, આજે 23 એમ્સ દેશભરમાં છે. હું તમને કહું કે ગરીબ ને મધ્યમ વર્ગને આપણે ખાલી સિઝનલ મોંઘવારીમાં ના જઈએ. ભક્તિબેન, આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત આજે 10 લાખથી પણ વધારેની સહાય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળે છે કે અચાનક મુશ્કેલી આવી પડે. એટલે હું એક વાઇડર સાઇડ તમને બતાવું છું કે આપણે સિઝનલ ભાવમાં ના જઈએ. બાકી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે બનતા સમગ્ર પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં છે. પારસભાઈએ એક હમણાં સવાલ ઉઠાવ્યો, એમની જ વાત હું કરીશ. એમણે કહ્યું કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત એમણે કહ્યું જ્યારે આધાર લિંક કરવાના હેઠળ ભારતીય જનતા પાર્ટી દ્વારા બિલ લાવવામાં આવ્યું હતું ત્યારે આ જ વિપક્ષી ગઠબંધનો એક થઈને એનો વિરોધ કર્યા હતા. તમને ખબર છે આધાર લિંકના કારણે શું ફાયદો થયો છે ભારત દેશમાં? મહારાષ્ટ્રમાંથી 10 લાખ ગરીબો આધાર લિંકના કારણે રાતોરાત ગાયબ થઈ ગયા. ઉત્તરાખંડમાં લાખો નકલી બીપીએલ ધારકો અચાનક એક જ દિવસમાં મૃત્યુ પામ્યા આધાર લિંકના કારણે. 3 કરોડથી પણ વધારે એલપીજી ધારકો જે હતા તે અચાનક ખતમ થઈ ગયા. આપને એ પણ કહું આપના માધ્યમથી દર્શક મિત્રોને કે જે મદ્રેસાઓમાં નકલી આધાર લિંકના કાર્ડ હેઠળ 1,95,000 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ લેતા હતા મદ્રેસાઓમાં, તે પણ રાતોરાત ગાયબ થઈ ગયા. એમ 1.5 કરોડથી બી નકલી રેશન કાર્ડ વાળા આધાર લિંકના કારણે ગાયબ થઈ ગયા. એટલે આપણને જણાવવા માંગુ છું કે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર વચેટિયાઓને કોઈ આવા દેતી નથી. આપણને સૌને ખબર છે કે 48.27 કરોડથી પણ વધારે જનધન ખાતા, આ જ ગરીબ અને મધ્યમ વર્ગની જ વાત કરું છું, 48.27 કરોડથી પણ વધારે જનધન ખાતા ભારત સરકાર દ્વારા ખોલવામાં આવ્યા અને કોઈ પણ વચેટિયા વગર 25 લાખ કરોડથી પણ વધારેના રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી આ જનધન ધારકોના ખાતામાં મળ્યા છે. જેમ કે કિસાન નિધિ યોજના હોય તે હિસાબે પણ
દરેક કિસાનના ખાતામાં દર જી, વર્ષે જી. નિશ્ચિત એમાઉન્ટ તેમના ખાતામાં ડાયરેક્ટ જમા થઈ જાય છે. તેના માટે તેમણે કોઈ વચેટિયા કે કોઈને બ્રોકરેજ કે કોઈને દલાલીની આપવાની જરૂર નથી હતી. જી દેવેનભાઈ, આપણે એ આજ મુદ્દે આપણે વાત કરીશું. seasonal કોંગ્રેસના ભાવ નેતા વધારાને સાથે લઈને ભારતીય જનતા અમને હાલ પાર્ટીના કોઈ નેતાનું મુદ્દો એવું કહેવું નથી. છે કે જ્યારે પણ મેં તમને સંગ્રહખોરી ગણાયા જે વચેટિયા જેવા પ્રદેશોમાં તત્વો હોય છે વિધાનસભાને તેને ધ્યાનમાં કાબૂમાં લેવા રાખીને માટેના કોઈ આ જે ખરડાઓ પસાર કરવામાં આવે છે તો ગૃહમાં વિપક્ષ તેમનો સાથ આપતી નથી, બબાલ કરવામાં આવી રહી છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બીજી બાજુ મોંઘવારી મુદ્દે સતત નાટક કરવામાં આવી રહ્યા છે વિપક્ષ દ્વારા. કેમ આવું બેવડું વલણ? પાડી લઈએ. પણ આપણા માધ્યમથી દર્શક મિત્રોને જેમ સીએ સાહેબ આપણી પાસે હતા જ પહેલા, જી. પણ અત્યારે આપણી આ ડિબેટમાં અત્યારે નથી, તેમણે પણ કહ્યું કે આ સિઝનલ જી, ભાવ દેવેનભાઈ. વધારો છે ને સમય જતા આ કાબુમાં આવી જાય છે. મેં આપને કહ્યું હતું કે યુપીએ ના શાસનમાં ભાવ વધારો ફુગાવો કઈ હદ સુધી વધ્યો હતો અને જી, આપણે દેવેનભાઈ, આજ મુદ્દે અચ્છા, હમણે કોંગ્રેસના કહ્યું કે નેતાનો પક્ષ રિઝર્વ બેંક જાણીશું. જોડેથી આંકડા આપણે નથી લેતા. શું આમના જ શાસનમાં ઇન્ડિયા ટોપ ફ્રેજાઇલ ઇકોનોમીમાં આવતી હતી, ટોપ 5 ફ્રેજાઇલ ઇકોનોમી કે જે ક્યારે પણ કદમે ભૂસ થઈ શકે છે. આજે નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં ટોપ 5 ઇકોનોમીમાં આવે છે અને આવનારા દિવસોમાં ટોપ 3 માં પહોંચી જઈશું તો નવાઈ નહીં. જી, 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 જી. ભક્તિબેન, હું આપણી પાસે આપના સમયનો અભાવ છે માધ્યમથી અને દર્શક મિત્રોને બંને- કહેવા માંગુ છું કે આપણે ના, આપણા બંને મિત્રોનો પક્ષ એશિયા પણ ખંડની જાણવાનો વાત છે. કરીએ તો આપણા દેવેનભાઈ, એટલે બંને હું આપને પાડોશી વિનંતી દેશોની કરીશ વાત કે કરીએ કે આપણે આજે શ્રીલંકા કોંગ્રેસનો નાદારીની અને સ્થિતિ છે. જ્યોતિબેનનો આજે પણ પક્ષ જાણી લઈએ પાકિસ્તાનમાં તેમનું લૂંટ શું લેવા કહેવું લોકો છે. પડાપડી કરે છે. તે જી, છતાં પણ આ દેવેનભાઈ, જી, નરેન્દ્ર મોદી દેવેનભાઈ. સાહેબનું સબર નેતૃત્વ છે ને કટિબદ્ધ નેતૃત્વ છે કે આવી વૈશ્વિક મહામારી, આવી વૈશ્વિક જયારે ઇન્ફ્લેશન ચાલતું હોય કે જી, આર્થિક દેવેનભાઈ. મંદી વૈશ્વિક ચાલતી હોય ત્યારે પણ ભારત કેમનું અડીખમ ઉભું રહે, ગમે તે સંજોગોમાં ગમે તે પ્રમાણે અડીખમ ઉભું રહે, તે હિસાબે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર કટિબદ્ધ છે ને આના લીધે જ જી, હું દેવેનભાઈ, આપને આજ મુદ્દે આપણે કહું છું કે આ જ્યોતિબેનનું બધા પક્ષ જાણી લઈએ. ભેગા સમયનો થઈને અભાવ છે ભ્રષ્ટાચાર એટલે જ્યોતિબેન જરાક ઝડપથી જવાબ આપશો, પછી પરેશભાઈને આપણે જાણી લઈએ શું કહેવું છે. દેવેનભાઈ, સમયનો અભાવ છે એટલે હું આપને અહીં રોકવા માંગુ છું. આપણે જ્યોતિબેનનો પક્ષ જાણી લઈએ. જ્યોતિબેન, શું કહેશો આપ? પ્રજા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ દેવેનભાઈ, મૂકી સમયનો અભાવ છે એટલે આપને અહીં રોકવા સરકાર માંગીશ. પ્રસ્થાપિત પ્લીઝ કરશે. દેવેનભાઈ. જી, જ્યોતિબેન, સમયનો અભાવ છે, ફટાફટ જવાબ આપશો. જ્યોતિબેન. હા, દેવનભાઈએ તો એમને વડાપ્રધાનની જેમ જ ચૂંટણી લક્ષી જવાબ આપી દીધા જે મુદ્દો હતો એના સિવાય. હવે એમના જ મુદ્દામાં કહું કે ભાઈ તમારે કિસાન નિધિના જમા થતા હતા તો ગુજરાતમાં જ કેટલા કરોડો રૂપિયા ખોટા ખાતામાં ગયા છે. અત્યારે હવે વિચારે છે કે પાછા કેવી રીતે લેવા. એવી રીતે આધાર કાર્ડ લિંક કર્યા તો આયુષ્યમાન કાર્ડ આધાર લિંકના કારણે આપણે એ કરી રહ્યા છે. કાર્ડમાં કેવી રીતે લિંક થયા? ખોટા આધાર કાર્ડ અત્યારે જ બહાર નીકળ્યું છે કેકમાં, બરાબર? એટલે લૂપ હોલ તો હોય છે બધે, પણ જે સરકારને જે કરવું હોય છે ને એ પોતાની રીતે કરતી હોય છે. આગલી સરકારને બંધ કર્યા પણ પોતાના માણસોને નાખ્યા. બીજી વાત કે આ ભાવ વધારો સિઝનલ છે પણ આ પ્રોબ્લેમ કાયમી છે. ડિફરન્સ સમજો. ભાવ વધારો દર વર્ષે થાય છે અને વર્ષોથી એવું છે કે જે વચેટિયાની સિસ્ટમ છે પૂરી નથી થતી, એટલે ખેડૂતોને કશું મળતું નથી. આમાં પણ વચેટિયા કમાયા. કેમ? કારણ કે જે ડુંગળી અત્યારે સ્ટોરેજમાં પડેલી છે બધી વચેટિયાઓ 2-3 રૂપિયા કિલોના ભાવે ખરીદેલી છે, એના અત્યારે એ લોકો સીધા 50 રૂપિયા એમને મળી રહ્યા છે. એટલે જો સરકારને ખરેખર ખેડૂતોનું કામ કરવું હોય તો હું ક્યારની અપીલ કરી રહી છું કે સ્ટોરેજ સિસ્ટમ અપગ્રેડ કરવાની જરૂર છે. કારણ કે એ જે વચેટિયા રાજ ખલાસ કરવું હોય તો સ્ટોરેજ સિસ્ટમ, અને સ્ટોરેજમાં કશું જ નથી ભાઈ, ખાલી 4 ભીતોને એક છતના ખોખા ઉભા કરવાના છે. આટલું બધું કન્સ્ટ્રક્શન કરો છો તો દર વખતે જ્યાં નજીક હોય ત્યાં સ્ટોરેજ બનાવો અને એના થોડા ભાગ કિસાનોને રાહત દરે આપો જેથી પોતાનો માલ પોતે સ્ટોર કરી શકે. કારણ કે બગડે એટલે એમને પરાણે વચેટિયાઓને આલવું પડે છે, કારણ કે વચેટિયાઓ પાસે કોલ્ડ સ્ટોરેજ હોય છે એટલે એ લોકો પછી સ્ટોર નથી કરી શકતા અને એટલે સમયનો અભાવ છે જ નથી આવતા. એટલે બીજી વસ્તુ એ છે કે આ પ્રોબ્લેમનો કાયમી ઉકેલ લાવવો હોય તો આ એક સ્ટોરેજ સિસ્ટમ કરો. બીજું કે ટાઈમે સ્ટોરેજમાંથી માલ નીકળવો જોઈએ.
હવે સરકારી ગોડાઉનના જે ઘઉં હોય છે, ચોખા હોય છે, ઘણા બધા બહાર ખુલ્લામાં હોય છે અને કમનસીબે એક પણ સરકારે એ સ્ટોરેજ વધારવાની કોશિશ નથી કરી. જથ્થો વધારાય છે પણ બહાર સડતો હોય છે. અત્યારે ચોમાસામાં પણ વર્ષો પહેલા એકવાર સુપ્રીમ કોર્ટે પણ ફટકાર લગાડેલી છે કે આ ઘઉં ચોખા બહાર સડે એના કરતા વિતરણની પ્રોપર વ્યવસ્થા કરો જેથી ગરીબો સુધી પહોંચે. અને આજની જ્યોતિબેન, સમયનો અભાવ છે એટલે હવે કોંગ્રેસના નેતાનો પક્ષ પણ જાણી રહીએ કે તેઓ શું કહેવા માંગી રહ્યા છે આ મુદ્દે. જી પરેશભાઈ, જે રીતે વાત કરવામાં આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ અનેક જોવા મળી રહ્યા છે, પરંતુ સંગ્રહખોરોને રોકવા માટેના જે પગલાં લેવા જોઈએ તે પગલાં જ્યારે લેવામાં આવતા હોય છે, ગૃહમાં એનો ખરડો જ્યારે રજૂ થતો હોય છે ત્યારે કેમ વિપક્ષ સાથ નથી આપતું અને બહાર આવીને મોંઘવારીની બૂમાબૂમ કરે છે? જી ભક્તિ મેડમ, આ ખોટી વાત છે. જે વિપક્ષ જે છે અને ખાસ કરીને કોંગ્રેસ છે એ હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગની સાથે છે, પરંતુ જે તાનાશાહી અને સર્વોત્તરશાહી જે ભાજપની જે છે, ભારતીય જનતા પાર્ટી એટલે ભ્રષ્ટાચારી લોકોનો જમાવડો, ભ્રષ્ટાચારી લોકોની પાર્ટી, એ રીતની ભાજપ જે છે એ ભારતીય જનતા પાર્ટી એનું નામ આપેલું છે. હવે સંસદની અંદર અને વિધાનસભાની અંદર એ લોકો બહુમતીના જોરે વિપક્ષનો અવાજ દબાવી દે છે, એમને બોલવા નથી દેવામાં આવતા અને એના પોતે મનસુખીથી ગમે તે ઠરાવો અને કાયદાઓ પસાર કરી દે છે. એનું આ પરિણામ છે આજે જે કે ગરીબ અને મધ્યમ વર્ગને પીસાવવું પડે છે. અને તમારા માધ્યમથી કોંગ્રેસનો ચોખ્ખે ચોખ્ખો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વચ્ચે વિરોધ કરવામાં આવે છે, એમની સંસ્થાઓ એમ કે છે કે યમુના એક્સપ્રેસ અને તમે દ્વારકા એક્સપ્રેસમાં 1 કિલોમીટરે 250 કરોડ રૂપિયાનો ખર્ચો થયેલો છે. એટલે તમે જો એમાં તો સોનાની સડક બની જાય. 1 કિલોમીટર જે બનાવવાનો રસ્તો બનાવવાનો ખર્ચો 250 કરોડ રૂપિયા એમણે લખ્યો છે, એમાં સોનાની સડક બની જાય. અને જે મારા મિત્ર આધાર કાર્ડની વાત કરતા હતા ને, તો એમના પોતાના કેગના રિપોર્ટ એવા છે કે લગભગ 7.5 કરોડથી વધારે લોકો જે છે એમણે નકલી જે પોતે આધાર કાર્ડ બનાવી લીધા હતા અને એમને જે સરકારી લાભો હતા એમના લગભગ 7,500 કરોડથી વધારે જે લાભો છે એ લઈ લીધા હતા. એટલે આ સરકારે એમને જે જનધન યોજનાની વાત કરી ને 48.23 કરોડ ખાતા ખુલી ગયા, પરંતુ એની સાથે સાથે એમણે એ કહેવાનું ભૂલી ગયા કે એની સાથે સાથે 22 કરોડ જનધન ખાતા છે બંધ થઈ ગયા છે અને ખાતું રેગ્યુલર ચાલવા ના લીધે ચાલુ જે લોકો નથી રાખી શક્યા એના મિનિમમ બેલેન્સના લગભગ જે છે 200 કરોડથી વધારે રૂપિયા જે છે એ કેન્દ્ર સરકાર, ભાજપની સરકાર જે છે ચાવ કરી ગઈ છે. એટલે તમે જો કે આ લોકોની નીતિ જે છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પૈસા ચાવ કરી જાઓ, એમને જે છે એમના જે થાળીની અંદર ખાવાનું જે છે એ ના રહેવું જોઈએ. એ સતત ને સતત સવારના 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી કમાવાની ચક્કીમાં પીસેલો જ રહેવો જોઈએ. એનું રાજકારણ શું છે કે મોંઘવારી સામે અવાજ નહીં ઉઠાવવાનો. એમણે કોઈ બી જગ્યાએ પોતે જે છે પોતાનો પ્રતિભાવ વ્યક્ત ના કરી શકે. એટલે 24 કલાકે ફક્ત કમાવામાં જ રહે સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધીમાં અને મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ જાય એ એનો પરિવાર. આ જ ખાલી ભારતીય જનતા પાર્ટીનો ઉદ્દેશ્ય છે. જી ચોક્કસ પરેશભાઈ, સમયનો અભાવ છે તેથી ચર્ચાને આપણે અહીં જ વિરામ આપીશું, પરંતુ એ મહત્વનો સવાલ એ બની રહ્યો છે કે જ્યારે મોંઘવારી આવતી હોય છે, કોઈ પણ વસ્તુના ભાવ વધતા હોય છે, ત્યારે કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા અને માત્ર રાજનીતિ કરવામાં આવતી હોય છે? જ્યારે કોઈ ખરડો લાવવામાં આવતો હોય છે ત્યારે વિપક્ષ પણ સરકારનો સાથ નથી આપતી અને જ્યારે આ પ્રકારની કોઈ ઘટના સામે આવતી હોય છે, ભાવ સતત વધતા હોય છે, ત્યારે સંગ્રહખોરી સામે પણ અનેક સવાલો સર્જાતા હોય છે. કારણ કે જ્યારે સિઝન આવે છે ત્યારે આ જ ડુંગળી 2 કે 3 રૂપિયા કિલો વેચાતી હોય છે અને ત્યારબાદ તેના ભાવ આસમાને પહોંચી જતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ આમાં મલાઈ ખાઈ રહ્યા છે, પરંતુ પરેશાન થઈ રહી છે, પીસાઈ રહ્યો છે તો મધ્યમ વર્ગ અને જગતનો તાત. ત્યારે આ બાબતે પણ જોવું જોઈએ, તે મુદ્દે પણ કંઈ ઘટતું થાય તે ખૂબ જ જરૂરી છે. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.